નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વડોદરામાં પાણીની ટાંકીની હાલત ભયજનક સ્થિતિમાં, કામગીરી શરૂ હોવાના ચેરમેનનો પોકળ દાવો। સુરતમાં નવા 8 આરોગ્ય કેન્દ્રની શરૂઆત, હવે દર્દીઓને ઝડપી અને નજીકમાં પ્રાથમિક સુવિધા મળી રહેશે। ઉમરવાડા વિસ્તારમાંથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ। લિંબાયતમાં હત્યાના ગુનામાં છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ મહિલા ઝડપાઈ। રક્ષાબંધન પર્વને લઈ સુરત પાલિકા દ્વારા દરેક ઝોનમાં રાખી મેળાનું કરાયું આયોજન। સુરતની એક અનોખી શાળા દ્વારા પહેલ શરૂ કરાઈ, બાળકોને સંસ્કાર પાઠના પાઠ ભણાવવા માટે શરૂ કરાયું અભિયાન। સમાચાર વિગતે જોઈએ। સુરતના વડોદ વિસ્તારમાં આવેલી 15 લાખ લીટરની ઓવરહેડ પાણીની ટાંકીના હાલના દ્રશ્યો ચિંતાજનક અને ભયજનક સ્થિતિમાં સામે આવ્યા છે। ટાંકીની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે। પાણીની જરૂરિયાત પૂરી કરતી આ ટાંકી હાલમાં ત્વરિત સમારકામની જરૂરિયાત ધરાવે છે, નહીં તો આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થવાની શક્યતા છે। વર્ષ 2015માં ટીપી સ્કીમ નંબર 71 હેઠળ વડોદ વિસ્તારમાં આ ઓવરહેડ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને હવે આ ટાંકીના ચારે બાજુના સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે અને સ્ટીલના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે। ટાંકીના ઉપરના ભાગમાં દાદર એટલા નબળા થઈ ગયા છે કે તેની પર ચાલવું પણ જોખમી થઈ ગયું છે। ટાંકી આખી જાણે લાકડાના સપોર્ટ પર ઊભી હોય તેવું લાગી રહ્યું છે। આસપાસના રહેવાસીઓમાં પણ આ સ્થિતિને લઈને ભયનો માહોલ છે। આ સ્થિતિ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આ ટાંકી ધરાશાયી થાય તો તેનો જવાબદાર કોણ રહેશે? સ્થાનિક લોકોનો આરોપ છે કે પાલિકા દ્વારા ગંભીર મુદ્દાઓને લઈને પૂરતી સજાગતા દાખવવામાં આવતી નથી અને ટાંકીની જર્જરિત હાલત પર સમયસર પગલાં લેવાતા નથી। જ્યારે પાલિકાના પાણી સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે વડોદ વિસ્તારમાં આવેલી આ ઓવરહેડ ટાંકીનું સમારકામ હાલમાં શરૂ કરી દેવાયું છે અને ટાંકીના સંભવિત જોખમને દ્રષ્ટિએ રાખી તેનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને ઘર આંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સુરતમાં અત્યાર સુધીમાં કાર્યરત 62 આરોગ્ય કેન્દ્રમાં વધુ 9 નવા આરોગ્ય કેન્દ્રનો ઉમેરો થતાં શહેરભરમાં આરોગ્ય કેન્દ્રની કુલ સંખ્યા 70 પર પહોંચી ગઈ છે। દરેક ઝોનમાં વસ્તીના આધારે જરૂરિયાત મુજબ હજી પણ આરોગ્ય કેન્દ્રો વધારવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે, જેથી ઝડપથી લોકોને નજીકમાં જ પ્રાથમિક સુવિધા મળી શકે। સુરત મનપા દ્વારા 50 બેડના હોસ્પિટલ ઝોનમાં શરૂ કરવામાં આવી છે, પરંતુ તેની સાથે સાથે આરોગ્ય કેન્દ્રની સંખ્યામાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે। સુરતમાં અત્યારે સમગ્ર શહેરમાં 62 જેટલા આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે। તાજેતરમાં બીજા 8 આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે, જેથી હવે કુલ સંખ્યા આરોગ્ય કેન્દ્રની 70 પર પહોંચી ગઈ છે। દરેક ઝોનમાં જરૂરિયાત મુજબ હજુ પણ આરોગ્ય કેન્દ્ર તૈયાર કરવામાં આવશે તે પ્રકારે નિર્ણય કરવામાં આવ્યો છે। લોકોને સૌથી ઝડપી પ્રાથમિક સુવિધા મળી રહે તે હેતુથી આ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે। નવા શરૂ કરાયેલા આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓને પ્રાથમિક આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવશે, જેમ કે શરદી, ખાંસી, તાવ નોર્મલ ડ્રેસિંગ કરી આપવામાં આવશે। ટીબીના દર્દીઓને અહીં દવા આપવામાં આવશે અને આરબીએસકે તેમજ લેપ્રિસની દવાઓની સેવા પણ અહીંથી ઉપલબ્ધ કરવામાં આવશે। ખાસ કરીને જે સગર્ભા મહિલાઓ છે તેમની પણ કાળજી આરોગ્ય કેન્દ્ર ઉપર લેવામાં આવશે, કારણ કે નજીકમાં રહેતી સગર્ભા મહિલાઓને સમયસર પ્રાથમિક સુવિધા મળવી ખૂબ જ જરૂરી છે, જેના ભાગરૂપે સગર્ભા મહિલાઓ માટે ખાસ કરીને બાળકના ધબકારા અને મહિલાઓના હિમોગ્લોબિનની તપાસણી પણ અહીં થઈ શકશે।
હું ડૉક્ટર બ્રિજેશ બી ડૉક્ટર ગોરાટ આરો શહેરી આરોગ્ય કેન્દ્ર જે રાંદેર ઝોનમાં આવેલું છે તેમાં ફરજ બજાવું છું. સુરત મહાનગરપાલિકા દ્વારા નવા 8 આરોગ્ય કેન્દ્રો નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવ્યા છે. આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે. એમાં રાંદેર ઝોનમાં 3 નવા આરોગ્ય કેન્દ્ર, કતારગામ ઝોનમાં 1 આરોગ્ય કેન્દ્ર, ઈસ્ટ ઝોન બીમાં 2 આરોગ્ય કેન્દ્ર અને લિંબાયત ઝોનમાં 2 આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આ આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યલક્ષી સુવિધાઓ બધી મળી રહેશે. દર્દીઓને ઓપીડીની સારવાર, લેબોરેટરીની સુવિધા, રસીકરણ અને સગર્ભા બહેનોની સારવાર તેમજ વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા થતા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોની સારવાર પણ મળી રહેશે. અને આરબીએસકે તેમજ ટીબી સહિત જેવા અને લેપ્રસી જેવા રોગોની પણ સારવાર મળી રહેશે. હું ડૉક્ટર બ્રિજેશ બી ડૉક્ટર ગોરાટ આરો શહેરી આરોગ્ય. સુરતની સલાબતપુરા પોલીસે ઉમરવાડા વિસ્તારમાંથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમે 27,99,000ની કિંમતના 279 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો તેમજ 36,000 રૂપિયા રોકડા, 2 મોબાઈલ ફોન સહિતની મત્તા કબજે કરી છે. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આરોપીને એમડી ડ્રગ્સ અને કોરેસ્ક સિરપ કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. ડીસીપી ભગીરથ ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસને બાતમી મળી હતી કે મોહમ્મદ અસલમ નામનો ઈસમ પાસે એમડી ડ્રગ્સનો જથ્થો છે અને તે ઉમરપાડા વિસ્તારમાં છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો ને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની પાસેથી 279 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 27,99,000 જેટલી થાય છે. ડ્રગ્સ ઉપરાંત રોકડ રકમ, મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આ ડ્રગ્સનો જથ્થો કામિલ નામના વ્યક્તિ પાસેથી મંગાવતો હતો અને તેની પાસેથી અગાઉ એમડી ડ્રગ્સ અને કોરેક્સ સિરપ સંબંધિત સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પોલીસે કામિલને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટેની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લિંબાયત પોલીસ મથક વિસ્તારમાં હત્યાના ગુનામાં છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ મહિલાને પકડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપી સુગ્યાની હજારી ઉર્ફે અજય કીર્તન પહાન ઉર્ફે પ્રધાનની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી મહિલાની પૂછપરછમાં સામે આવ્યું છે કે વર્ષ 2006માં પોતે તેના પતિ હજારી ઉર્ફે અજય તથા દીકરો કાલિયા કામ કરતા સુરત રહેવા માટે આવ્યા હતા. આ વખતે સુરતના પર્વત ગામ મમતા ટોકીઝ પાસે સંતોષનગરમાં રહેતા હતા અને આ દરમિયાન ઓક્ટોબર મહિનામાં તેમના વતની તુફાન સાથે તેના પતિનો મોટો ઝઘડો થયો હતો. ત્યારે તેણીએ તેના દીકરા કાલિયા સાથે મળી તુફાન સાથે ઝઘડો કર્યો હતો અને તુફાનના સાડુભાઈનો છોકરો સુતાંશ ઝઘડામાં વચ્ચે પડતા તેની સાથે મારામારી કરી હતી. ત્યારે હજારી ઉર્ફે અજયે લાકડાનો ફટકો ઊંચકી સુતાંશને મારી દેતા તેનું મોત થયું હતું. જે ઘટનામાં છેલ્લા 20 વર્ષથી આ મહિલા વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી અને વોન્ટેડ જાહેર કરવાને કારણે તે નાસ્તી ફરતી હતી. હાલ પોલીસે આ મહિલાની ધરપકડ કરી છે અને લિંબાયત પોલીસ મથકે નોંધાયેલો આ ગુનો ઉકેલાયો છે. રક્ષાબંધન પર્વને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનની અંદર રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે આ રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વસહાય જૂથોના સભ્યોને રાખડી તથા રાખડી સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે સીધું બજાર મળી રહે તે હેતુથી દરેક ઝોનની અંદર રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સુરતના વિવિધ ઝોન હેઠળ 102 સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તારીખ 1 ઓગસ્ટથી લઈને 9 ઓગસ્ટ સુધી આ રાખી મેળા યોજાશે. મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે સુરત પાલિકા દ્વારા દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે. મહિલા સશક્તિકરણના પ્રયાસને વેગવંત બનાવવા માટે આયોજન કરાય છે. સુરતના વિવિધ ઝોનમાં 102 સ્ટોલનું ઉદ્ઘાટન કરાયું છે અને સ્વસહાય જૂથોની બહેનો ઘરે રાખડી બનાવે છે અને આવા સ્ટોલનો પર વેચાણ કરી અને પોતે આત્મનિર્ભર બને છે. સુરત મહાનગરપાલિકા અને યુસીડી વિભાગ દ્વારા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યો છે.
મહિલા સશક્તિકરણના પ્રયાસોને વેગવંતા બનાવવા માટે રક્ષાબંધન અને રક્ષાબંધન અનુરૂપ ચીજ વસ્તુનું વેચાણ પ્રદર્શન થાય છે. સુરતના વિવિધ ઝોનમાં 102 સ્ટોલ દ્વારા અત્યારે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. સ્વસહાય જૂથોને બેદો ઘરે રાખડી બનાવે છે અને આવા સ્ટોલોમાં વેચાણ કરાવે છે. મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે આ સ્ટોલનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓ પગભર બને, આત્મનિર્ભર બને, મોદી સાહેબના મહિલા સશક્તિકરણના પ્રયાસને વેગવંતુ બનાવવામાં મહાનગરપાલિકા પણ પાછી પાણી નથી કરતી એટલે દર વર્ષે રાખી મેળાનું આયોજન કરવામાં આવે છે. અને સુરતની જનતાને હું હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આવા સ્ટોલોમાંથી રાખડીનું ખરીદી કરજો. તેના હિસાબે મધ્યમ વર્ગની બહેનો આત્મનિર્ભર બને. સુરત શહેરની એક ખાનગી શાળાએ બાળકોમાં સંસ્કાર અને દયાભાવનાની સંવેદનાઓ વિકસે તે માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. સુરત શહેરની એલપી સવાણી સંસ્કાર વેલી શાળાએ એક રોટલી એક ગાય માટે અભિયાન શરૂ કર્યું છે, જેમાં બાળકોને દરરોજ ઘરેથી ગાય માટે એક રોટલી લાવવાની અપીલ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ સવારે શાળામાં આવીને ગાય માટે નક્કી કરેલા પાત્રમાં રોટલી એકત્ર કરે છે. આ રોટલીઓ બાદમાં નજીકના ગૌશાળામાં મોકલવામાં આવે છે, જ્યાં તેમને ગાયોને ખવડાવવામાં આવે છે. બાળકોના વાલીઓએ પણ શાળાની આ પહેલને ખૂબ જ સરાહના કરી છે. વાલીઓએ જણાવ્યું હતું કે અમે નાના હતા ત્યારે ઘરમાં નિયમ હતો કે દરરોજ એક રોટલી ગાય માટે કાઢવી. ગામડાઓમાં આજે પણ આ સંસ્કાર જીવંત છે, પરંતુ શહેરમાં આ પરંપરા ભૂલાઈ ગઈ છે. શાળાએ આ સંસ્કારની પરંપરા ફરી જીવંત કરી છે. અભિયાનના માધ્યમથી શાળાએ માત્ર ગાય માટે જ નહીં, પરંતુ બાળકોના મનમાં દયા, કરુણા અને આપવાની ભાવના પણ જગાડવાનો પ્રયાસ કર્યો છે. મારું નામ પારસભાઈ વરસાણી છે. હું એલપી સવાણી સંસ્કાર વેલી સ્કૂલની અંદર મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છું. આજરોજ અમારી શાળાની અંદર એક નવો કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો છે, એક રોટલી ગાય માતા માટે. એવી રીતે દરેક વિદ્યાર્થી ઘરેથી પેલી રોટલી બનાવીને અમારી શાળા પર લાવશે અને અહીંથી એકત્રિત કરી અને નજીકની ગૌશાળાની અંદર દરરોજ માટે મોકલવામાં આવશે. આ કોન્સેપ્ટ જે છે એટલા માટે આપણે લાવ્યા છીએ કે ભારતીય સંસ્કૃતિ વિસરાતી જાય છે, ધીમે ધીમે વેસ્ટર્ન કલ્ચર આવતો જાય. આપણું બાળક ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિને ઓળખે, જાણે, મહેસૂસ કરે, એ હેતુ સાથે ક્યાંક ને ક્યાંક બાળક ગૌ માતાની રિસ્પેક્ટ કરે અને એના તરફ વળે. અને અંતમાં એવું જ કહીશ કે ગાય માતાના ગૌમૂત્ર અને છાણ અને એનાથી વિશેષ કશું જ નથી. એટલા માટે ક્યાંક ને ક્યાંક વિસરાતી સંસ્કૃતિ પાછી લાવવા માટે નવો કોન્સેપ્ટ અમે શરૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2011માં હજીરા સ્થિત રિલાયન્સ કંપનીમાંથી લાખો રૂપિયાના પ્લાસ્ટિકના દાણાની ચોરીના કેસમાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. મુખ્ય આરોપી મુનત ખાન ઉર્ફે મુન્ના હઝીર ખાન ને એલસીબીની ટીમે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાંથી ડ્રામેટિક ઢબે ઝડપી પાડ્યો છે. આ મામલે આરોપી અને તેના સાગરીતોએ મોટા પ્રમાણમાં 16 ટન પ્લાસ્ટિકના દાણા કે જેની કિંમત ₹13 લાખથી વધુની થાય છે તેની ગેરકાયદેસર રીતે ચોરી કરી હતી. જો કે પહેલા આરોપીના સાગરીતોએ 5 ટન માલ ખાતે ઝડપાઈ ગયા હતા, પરંતુ મુન્ના સતત ફરાર રહેતો હતો. આરોપીની ધરપકડ માટે એલસીબીની ટીમે સ્થાનિક પહેરવેશ ધારણ કરી રાયબરેલીમાં સતત 3 દિવસ સુધી મિશન ચલાવ્યું હતું. દરમિયાન તેઓએ સ્થાનિક લોકો તેમજ લગભગ 50 ટ્રક ચાલકોની પૂછપરછ કરી હતી. જે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે રાયબરેલીથી આ આરોપીને ઝડપી પાડ્યો છે. સુનિયોજિત ગુનાઓ દેશની એકતા, અખંડિતતા અને સામાન્ય નાગરિકો માટે ખતરારૂપ સાબિત થતા હોય છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસે પૂર્વ આયોજિત ગુનાઓના કાવતરામાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરનો કોરડો વીંજ્યો છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તીસરી ગલી ગેંગના આરોપીઓ સામે ગુનો નોંધી ગુનાખોરીને ડામવા માટેની દિશાના કાયદામાં પગલું ભર્યું છે. ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ મુજબનો ગુજસીટોકનો બીજો ગુનો નવસારી પોલીસે નોંધ્યો છે.
સુઆયોજિત કાવતરાઓ રચી દહેશત મચાવનારા કિસ્સાઓમાં સામાન્ય જનતા માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. તેવા સમયે નવસારી જિલ્લામાં ફાટીને ધુમાડી ગયેલા આરોપીઓ વિરુદ્ધ જિલ્લા પોલીસ કડક કામ લઈ રહી છે. નવસારી જિલ્લાના બિલમુરા શહેરમાં તીસરી ગલી ગેંગ વર્ષોથી વિવિધ ગુનાઓ આચરતી આવી છે અને લોકોને ધમકાવતી આવી છે. ત્યારે તીસરી ગલીના માથાભારે એવા આમીન શેખ માથાભારે ઈસમ તરીકે પકડાયેલા છે અને વિવિધ ગુનામાં જેલના સળિયા પાછળ તેણે સજા પણ કાપી ચૂક્યો છે. તેણે પોતાના 7 સાગરીતો સાથે ટીમ બનાવીને વિવિધ ગુનાઓ આચર્યા હતા અને પોલીસના માથાનો દુખાવો બન્યા હતા. ત્યારે તીસરી ગલી ગેંગના મુખ્ય આરોપી અમીન શેખ અને તેની ટોળકી દ્વારા છેલ્લા ઘણા સમયથી નવસારી જિલ્લામાં વિવિધ 42 જેટલા ગુનાઓને અંજામ આપવામાં આવ્યા છે. તીસરી ગલી ગેંગના સાગરીતો દ્વારા છેલ્લા ઘણા સમયથી જુદા જુદા પ્રકારના કાર્યો પણ કરવામાં આવ્યા છે, જેને પગલે નવસારી પોલીસ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારાના વર્કઆઉટને અંતે જિલ્લામાં તીસરી ગલી ગેંગની કરતૂતો અને સમાજ વિરોધી પ્રવૃત્તિઓને પગલે તેમની સામે ગુજસી ટોકના કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે અને 7 પૈકી એક આરોપી હજુ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસની ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ નિસ્તનાબૂદ કરવાની દિશામાં નવસારી પોલીસે પગલું ભર્યું છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.